વાત કરીએ દેવભૂમિ દ્વારકાની. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદને કારણે ભાટિયા બજારમાં પાણી ભરાયા છે. તો પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ભાટિયા ભોગાતને જોડતા પુલ પર પાણી ફરી વળતા વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને લાંબા ગામમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા છે. જણાવી દઈએ, ભારે વરસાદ બાદનો ગોમતી ઘાટનો વિડીયો પણ સામે આવ્યો છે. તો દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં સારો વરસાદ પડ્યો છે, ત્યારે ગોમતી ઘાટના પણ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ અને કલ્યાણપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લાંબા બંદર ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. બસ સ્ટેન્ડ ચોક, મેઇન બજાર અને હર્ષદ રોડ પર પાણી ફરી વળ્યા. તો ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુશળધાર વરસાદને લીધે જનજીવન પર અસર પડી છે.